નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર હું પરાગ રાવલ આપ સર્વેનું સ્વાગત કરું છું. આપણે આગળના સેશનની અંદર મધ્યક માટેના જે સમાન વર્ગ લંબાઈના એક્ઝામ્પલ આપણે જોયા હતા. આપણે ગઈકાલે જોયું કે એક એક્ઝામ્પલ જે ત્રણે ત્રણ રીતેથી આપણે ગણીએ તો સાદી રીતથી, સમાન વર્ગ લંબાઈવાળી રીતથી અને અસમાન વર્ગ લંબાઈવાળી રીતથી. તો મિત્રો, હું આશા રાખું છું કે એના પછીના જે સ્વાધ્યાય 14.1ના જે એક્ઝામ્પલ છે એ આપણે સારી રીતે ગણી લીધા હશે. હવે આપણે જેમ વાત થઈ હતી એ પ્રમાણે ખૂટતી આવૃત્તિના આપણે એક્ઝામ્પલ ગણવાના છે આજે. તો અહીંયા ખૂટતી આવૃત્તિનો એક્ઝામ્પલ આપણે મૂકેલો છે. એમાં સૌ પ્રથમ આપણે એક્ઝામ્પલ જોઈશું કે એક આપણને રકમ આપી છે કે જેમાં દૈનિક ખિસ્સા ભથ્થું આપેલું છે અને બાળકોની સંખ્યા આપેલી છે. આપણને ખબર છે કે દૈનિક ખિસ્સા ભથ્થું જે આપેલું છે 11 થી 13, 13 થી 15, 15 થી 17 આ એક વર્ગ છે અને બાળકોની સંખ્યા અહીંયા આપણને આપેલી છે 7, 6, 9, 13 અને પછી F 5 અને 4. તો મિત્રો, અહીંયા એક આપણને સંખ્યા આપી નથી જેમાં ખૂટતી આવૃત્તિ છે એ શોધવાની છે. સાથે રકમમાં આપણને મધ્યક આપી દીધેલો છે કે મધ્યક 18 છે. તો ખૂટતી આવૃત્તિ શોધો. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે વર્ગ કયા પ્રકારનો છે. તો વર્ગ અહીંયા જોઈએ તો 11 થી 13, 13 થી 15, 23 થી 25 આ તમામ વર્ગો સમાન છે. એનો મતલબ કે એની વર્ગ લંબાઈ સમાન છે. તો કેટલી છે? 11 થી 13 એટલે 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2. તો એનો મતલબ એવો થયો કે આ સમાન વર્ગ લંબાઈ છે, આની વર્ગ લંબાઈ છે 2. તો આપણે સમાન વર્ગ લંબાઈની રીતે આ એક્ઝામ્પલ ગણીશું. તો આપણને ખબર છે કે કોષ્ટકમાં શું બનાવવાનું છે. તો સૌપ્રથમ આપણે એની મધ્ય કિંમત શોધીશું, જેને આપણે xi કહીશું. આપણને ખબર છે બાળકોની સંખ્યા જે આવૃત્તિ જે છે જેને આપણે fi કહીએ છીએ. તો મધ્ય કિંમત ફરીથી એકવાર હું તમને યાદ કરાવી દઉં. મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. પણ આ વર્ગ નાનો છે. 11 થી 13 ની વચ્ચે શું આવે આપણને ખબર છે, એટલે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું નહીં, સીધું લખી નાખીશું 11 થી 13 ની વચ્ચે 12 આવે છે, 13 થી 15 ની વચ્ચે 14 આવે છે. મિત્રો, દરેકની વર્ગ લંબાઈ 2 છે એટલે આ દરેક સંખ્યામાં આપણે આગળ જતા 2 2 ઉમેરતા જઈશું. આનો મધ્ય કિંમત 15 થી 17 ની મધ્ય કિંમત 16 છે, 17 થી 19 ની 18 છે, 19 થી 21 ની 20 છે, 21 થી 23 ની 22 છે અને 23 થી 25 ની 24 છે. તો અહીંયા આપણને મધ્ય કિંમત મળી ગઈ. મિત્રો, હવે સમાન વર્ગ લંબાઈમાં આગળ આપણે કોષ્ટકમાં શું કરવાનું છે આપણને ખબર છે. હવે આપણે ui શોધીશું. ui જેનું સૂત્ર હતું xi - a/h. તો xi - a/h, હવે એ આપણને ખ્યાલ છે કે ધારેલો મધ્યક. તો આપણે ગઈકાલે જે વાત થઈ હતી કે વચ્ચેની સંખ્યાની અંદર જે કોઈ સંખ્યા આવેલી હોય એને આપણે ધારવાનો છે, તો એ ધારેલો મધ્યક થશે. પણ અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે મધ્યક ધારીશું નહીં, જ્યાં ખૂટતી આવૃત્તિ હશે એમાં આપણે મધ્યક ધારીશું. એનો મતલબ કે આપણે f ની મધ્ય કિંમત છે 20, તો આને આપણે a ધારી લઈશું. હવે આપણે આગળ જઈએ મિત્રો કે ui ની સાથે ui ની કિંમતમાં આપણે કાલે પણ વાત થઈ હતી કે જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે ui ની ઊંડાણપૂર્વક ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા આપણે 0 મૂકી દેવાનો છે, પછી -1, -2, -3, -4 અને નીચે એ જ રીતે 1 અને 2. એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ માઈનસ દરેકમાં આવું જ આવશે. તો સૌપ્રથમ આપણે લઈએ પહેલી સંખ્યા કે ui બરાબર xi - a/h.
તો xi આપણો છે 12, એ આપણે ધાર્યો છે 20 ભાગ્યા h એટલે કે વર્ગ લંબાઈ છે આપણી 2. તો અહીંયા થશે 12 માં 20 માંથી 12 જાય એટલે 8, પણ એ મોટી સંખ્યા માઈનસ છે એટલે -8 ભાગ્યા 2, તો જવાબ આવી ગયો -4. તો આ રીતે સમાન વર્ગ લંબાઈ હોય તો દરેકની આ રીતે આપણે ઊંડાણપૂર્વક ગણતરી કરવાની જરૂર નથી. તો સૌપ્રથમ આપણે ui શોધી કાઢ્યું. હવે આગળ આપણને ખ્યાલ છે કે ui પછી આપણે શું કરવાનું છે, તો હવે આપણે આનું fi અને ui કરીશું, એટલે કે fi અને ui નો ગુણાકાર કરીશું. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો fi ગુણ્યા ui એટલે કે 7 ગુણ્યા 4, પણ એ -4 છે એટલે 7 અને 4 નો ગુણાકાર -28 થશે. 6 અને -3 નો ગુણાકાર -18 થશે. 9 અને -2 નો ગુણાકાર -18 થશે. 13 અને -1 નો ગુણાકાર -13 થશે. f અને 0 નો ગુણાકાર 0 થશે. 5 અને 1 નો ગુણાકાર 5 થશે અને 4 અને 2 નો ગુણાકાર 8 થશે. મિત્રો અહીંયા આપણે જે આગળના એક્ઝામ્પલ આપણે જોયા એ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ કરવાનું છે. સહેજ પણ ગભરાવાનું નથી. ફક્ત આપણી સરળતા ખાતર જ્યાં f હતું ત્યાં મધ્ય કિંમતમાં આપણે a ધાર્યું છે. કેમ કે અહીંયા f ની આપણને કિંમત મળે નહીં એટલે 0 આવી જાય એટલે સરળતા રહે. હવે આનો આપણે ટોટલ સરવાળો કરીશું. તો આનો ટોટલ સરવાળો થશે -77 અને આનો સરવાળો થશે 13. તો મિત્રો કાલે પણ વાત થઈ હતી કે સમાન ચિહ્નો હોય ભલે માઇનસ 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 પણ બધાનો સરવાળો થાય અને જે ચિહ્ન હોય તે આપણે જવાબમાં મૂકવું. તો -77 આપણો જવાબ આવ્યો છે ઉપરની સંખ્યાનો, નીચે આપણો જવાબ આવ્યો છે 13. તો અહીંયા વિરુદ્ધ ચિહ્ન થઈ ગયા એટલે એની બાદબાકી થશે અને બાદબાકીમાં આનો જવાબ આવશે -64. વિરુદ્ધ ચિહ્ન જે છે માઇનસ અને પ્લસ એની બાદબાકી થાય અને જે મોટી સંખ્યા આગળનું જે ચિહ્ન છે તે આપણે મૂકવાનું છે. તો આ શું આવ્યું, તો fi ui જે આપણે ગુણાકાર કર્યો એ તમામ સંખ્યાનો આપણે સરવાળો કર્યો એમ કહેવાય. એનો મતલબ કે આ જે આવ્યું જે છે સિગ્મા fi ui. તો અહીંયા આપણે સિગ્મા fi ui તો મળી ગયું, પણ આપણને સિગ્મા fi શોધવાનું છે. તો સિગ્મા fi એટલે કે આવૃત્તિનો સરવાળો. તો અહીંયા આપણી પાસે એક ચેલેન્જ આવીને ઊભી રહી કે એક સંખ્યા જે છે એ અજ્ઞાત સંખ્યા છે, તો એને આપણે એમને મૂકી દઈએ f અને એના સિવાયની બધા જ સંખ્યાનો સરવાળો કરીએ. તો આનો ટોટલ સરવાળો થાય છે 44. આપણને સિગ્મા fi ની અત્યારે હાલ પૂરતી ટેમ્પરરી કિંમત મળી, કારણ કે આપણું લક્ષ્ય છે આવૃત્તિ શોધવાની, જે ખૂટતી આવૃત્તિ શોધવાની છે તે આપણું લક્ષ્ય છે. તો અહીંયા આપણને બધી જ કિંમતો મળી ગઈ છે. તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીશું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui अपॉन सिग्मा fi गुण્યા h. તો આપણે જોઈ લઈએ તમામ કિંમતો આપણે પહેલા સાઈડમાં લખી નાખીએ એટલે આપણને સૂત્રની અંદર કિંમત લખવામાં સરળતા રહે. આપણને સૌપ્રથમ તો x બાર આપી દીધેલો છે જે 18 છે. એ આપણે ધારેલો મધ્યક ધારી દીધેલો છે જે 20 છે. સિગ્મા fi ui આપણને -64 મળ્યું છે. સિગ્મા fi જે કિંમત આપણને મળી છે f પ્લસ 44 અને h ની આપણને કિંમત મળી છે જે વર્ગ લંબાઈ છે તે 2. તો મિત્રો હવે આપણે આગળ જઈએ. દરેક જે કિંમત જે છે સમીકરણમાં આપણે મૂકી દઈએ. તો પહેલા x બાર ની કિંમત છે 18, તો 18 મૂકીશું બરાબર a ની કિંમત છે 20 મૂકીશું પ્લસ
સિગ્મા FIUI ની કિંમત છે -64, તો -64 મૂકીશું છેદમાં સિગ્મા FI ની કિંમત છે F પ્લસ 44 અને ગુણ્યા h ની કિંમત છે 2, તો આપણે 2 મૂકીશું. હવે આપણે સાદું રૂપ આપીશું. સમીકરણની અંદર આપણી કિંમતો આવી ગઈ. હવે આપણે સાદું રૂપ આપીશું. મિત્રો, જ્યારે કોઈ પણ આવૃત્તિ શોધવાનો એક્ઝામ્પલ હોય ત્યારે સૌપ્રથમ મધ્યક તો આપેલું જ હોય, તો સૌપ્રથમ એને આપણે મધ્યકની સાથે લઈ જવાનું. તો 18 - 20 ઇઝ ઇક્વલ ટુ, હવે આ બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ તો 8 અને 6 દુ 12, એટલે -128 આવી ગયા અને છેદમાં f પ્લસ 44 તો છે જ. હવે આપણને ખ્યાલ છે 18 - 20 એટલે કે 20 - 18, તો જવાબ આવ્યો 2, પણ મોટી સંખ્યા માઈનસ છે એટલે જવાબ આવશે -2. મિત્રો, આપણે સમીકરણ ઉલટાવતા આપણે 8મા અને 9મા શીખી ગયા છીએ. હવે આ સમીકરણ જે છે છેદમાં છે, જ્યારે એની બાજુ બદલાય ડાબીથી જમણી અથવા જમણીથી ડાબી ત્યારે તે વિરુદ્ધ થઈ જાય છે. અહીં ભાગાકારમાં છે તો આની સાથે અહીંયા જ્યારે દિશા બદલાશે, બાજુ બદલાશે તો ગુણાકારમાં આવી જશે. તો આપણે આને અહીંયા લાવી દઈશું. તો f પ્લસ 44 બરાબર -128. હવે આપણે કૌંસ છોડીશું. તો -2 નો f સાથેનો ગુણાકાર -2f અને -2 નો 44 સાથેનો ગુણાકાર, તો માઈનસ પ્લસ ગુણાકારમાં માઈનસ, તો 44 ગુણ્યા 2 એટલે 88 થશે બરાબર -128. તો અહીંયા આપણે કાઉન્સ છૂટી ગયા છે, સમીકરણનું સાદું રૂપ આરામથી આપણને મળી ગયું છે. હવે આપણે કિંમત ઉલટાવવાની છે, તો -88 ને આપણે -128 સાથે લઈ જઈશું. તો અહીંયા થશે -2f ઇઝ ઇક્વલ ટુ -128 અને માઈનસ ના બદલે પ્લસ 88 થઈ જશે. બરાબર? તો અહીંયા આપણને -128 પ્લસ 88 એનો આપણે વિરુદ્ધ ચિહ્ન છે એટલે બાદબાકી કરીશું. આનો જવાબ આવશે -40. તો -2f ઇઝ ઇક્વલ ટુ -40. હવે મિત્રો, આપણે અજ્ઞાત સંખ્યા જે આવૃત્તિ શોધવાની છે, કોઈ દિવસ ઋણ ન હોવી જોઈએ, એને આપણે ધન કરી દઈએ. તો જ્યારે આ ઋણને ધન કરીએ તો પાછળની તમામ સંખ્યાઓ ચેન્જ થઈ જાય, એટલે કે તેની ચિહ્ન પણ વિરુદ્ધ થઈ જાય. તો આ પણ થઈ જશે માઈનસનું પ્લસ. તો અહીંયા થશે 2f બરાબર 40. તો f બરાબર 40 ભાગ્યા 2, તો અહીંયા આપણને f ની કિંમત મળી ગઈ 40 ભાગ્યા 2 એટલે 20. તો મિત્રો, જે આપણી ખૂટતી આવૃત્તિ હતી એ આપણને મળી ગઈ છે. ખૂટતી આવૃત્તિની કિંમત થશે આપણી 20. તો મિત્રો, સતત આ એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરતા ગણતા રહેવું પડશે, તો જ આપણને ખ્યાલ આવશે. 2-3 વાર જ્યારે તમે આ એક્ઝામ્પલ ગણશો તો એની ગ્રીપ પકડાશે અને આના જેવા બીજા કોઈ પણ રકમ હશે તો તમે આસાનીથી ગણી શકશો. મિત્રો, આ તો વાત થઈ આપણે એક આવૃત્તિ શોધવાની કે જેમાં બાળકોની સંખ્યામાં માત્ર એક જ આવૃત્તિ ખૂટતી હતી. હવે બીજો એક એક્ઝામ્પલ એવો છે કે જેમાં 2 આવૃત્તિઓ ખૂટે છે. તો હવે એ એક્ઝામ્પલ આપણે કેવી રીતે ગણવું એ આપણે જોઈ લઈએ. તો એ જ રીતે આપણે જેમ અહીંયા વર્ગ આપેલો હતો, આવૃત્તિ આપેલી હતી, તે જ રીતે અહીંયા વર્ગ અને આવૃત્તિ આપી છે. આપણને આ ખૂટતી આવૃત્તિમાં મધ્યક આપેલો હતો, આમાં પણ મધ્યક આપેલો છે, પણ અહીંયા આપણને કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા FI આપેલી છે.
તો એના વિશે પછી ચર્ચા કરીશું. સૌ પહેલા આપણે કોષ્ટક બનાવી દઈએ એટલે આપણું 50% એક્ઝામ્પલનું કામ ક્લિયર થઈ જાય, આપણી પાસે બધી કિંમતો મળી જાય. તો સૌ પહેલા બાળકોની સંખ્યા આવી ગઈ છે, અહીંયા આવૃત્તિ આવી ગઈ છે. તો હવે આપણે મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત એટલે કે xi. તો 20 અને 30 ની મધ્ય કિંમત એટલે ફરીથી આપણે કહી દઈએ મધ્ય કિંમત એટલે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે 10 પ્લસ 30 એટલે કે 40 ભાગ્યા 2 એટલે આની મધ્ય કિંમત થશે 20. દરેકની વર્ગ લંબાઈ આપણે જોઈ લઈએ કે કેટલી છે, સમાન છે કે અસમાન. તો 10 થી 30 એટલે એની વર્ગ લંબાઈ 20 છે, 30 થી 50 જેની વર્ગ લંબાઈ 20 છે, 50 થી 70 જેની વર્ગ લંબાઈ 20 છે, 70 થી 90 જેની વર્ગ લંબાઈ પણ 20 છે, 90 થી 110 દરેકની વર્ગ લંબાઈ 20 છે. તો મિત્રો પહેલી કિંમત મળી એમાં આપણે દરેકની વર્ગ લંબાઈનો ઉમેરો કરતા જઈએ. તો 20 + 20 એટલે 40, 40 + 20 એટલે 60, 60 + 20 એટલે 80, 80 + 20 એટલે 100. તો આ દરેકની આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે આગળ શું કરવાનું છે, UI. તો UI શોધવાનું છે આપણે. તો અહીંયા પણ આપણે એક ઉદાહરણ જોઈ લીધું હતું કે શું કરવાનું છે. પણ અહીંયા આપણે f જ્યાં હતો ત્યાં આપણે મધ્ય કિંમત મૂકી હતી. જ્યાં f છે ત્યાં આપણે a એટલે કે ધારેલો મધ્યક મૂક્યો હતો. તો અહીંયા આપણે f1 અને f2 બે છે આપણા માટે. તો શું કરીશું, તો કોઈ પણ એક જગ્યાએ આપણે a ધારવાનો છે એટલે કે મધ્યક ધારવાનો છે. તો આપણે અહીંયા f1 આગળ a ધારી લઈશું. તો સ્વાભાવિક છે કે જ્યાં આપણે મધ્યક ધારે હોય ત્યાં આપણે શૂન્ય મૂકવો પડશે. તો એની ઉપરની સંખ્યા -1, નીચે 1, 2 અને 3 આવશે. હવે આપણને કુલ આવૃત્તિ આપી દીધેલી છે. કુલ આવૃત્તિ એટલે કે અહીંયા આપણે સાઈડમાં લખી નાખીશું સૌ પહેલા કે કુલ આવૃત્તિ સિગ્મા fi બરાબર આપણને આપેલું છે 120. પણ મિત્રો અહીંયા નહીં મળે. તો સૌ પહેલા આપણે f1 અને f2 ને રાઉન્ડ કરી દઈશું કારણ કે આનું ટોટલ કરવાનું છે. અને જ્યારે આપણે ઝડપ હોય, સમય ના હોય ત્યારે ટોટલમાં કરતી વખતે 9 + 2 + 2 + 1 + 7 કરી નાખીએ તો ભૂલ થઈ જાય. એટલે આપણે f1 અને f2 ને રાઉન્ડ કરી દઈશું અને અહીંયા સિગ્મા fi સૌ પહેલા f1 + f2 લખી જ નાખીશું પ્લસ હવે જે કિંમત આવે 17 + 32 + 19 હવે જે કિંમત આવે એ આપણે અહીંયા લખીશું. તો આ ત્રણેયનો સરવાળો થશે 68 બરાબર. તો સિગ્મા fi f1 + f2 + 68. પણ સિગ્મા fi તો આપણને આપેલો છે 21. તો આપણે સિગ્મા fi ની કિંમત અહીં મૂકી દઈએ. તો કે f1 + f2 + 68 બરાબર 120. સિગ્મા fi ની જે કિંમત છે આપણે અહીંયા મૂકી દીધી. હવે 68 ને આપણે આ બાજુ લઈ જઈએ તો f1 + f2 બરાબર 120 - 68. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો ને? બરાબર ધ્યાનથી સમજજો કે કેવી રીતે આપણે આ સમીકરણ મૂકવાનું છે. તો અહીંયા f1 + f2 બરાબર 120 - 68 જેની કિંમત થશે 52. તો અહીંયા આપણને એક સમીકરણ મળ્યું જેનું આપણે સમીકરણ 1 નામ આપીશું. તો અહીંયા આપણે આવૃત્તિ નો સરવાળો કર્યો, મધ્ય કિંમત શોધી કાઢી, UI મૂકી દીધું. હવે આગળ આપણે જે રીતે આગળના એક્ઝામ્પલમાં ગણ્યું છે તેમ fi અને UI શોધવાનું છે. તો આપણે fi અને UI શોધીએ. 17 × -1 -17 f1 × 0 તો 0 0 32 × 1 32. હવે ધ્યાન આપજો મિત્રો f2 × 2 તો 2f2 2
F2 ફરીથી આને રાઉન્ડ કરીશું કારણ કે જ્યારે સરવાળો કરતી વખતે આ બે અથવા તો આ બે સરવાળો થાય નહીં અને 19 ગુણ્યા 3 એટલે કે 57. તો જે રીતે અહીંયા માઈનસ નો સરવાળો કર્યો એ રીતે અહીંયા માઈનસ એક જ સંખ્યા છે એટલે 17 રહેશે અને અહીંયા 32 પ્લસ 57 પ્લસ 2f2 એનો મતલબ કે 2f2 પ્લસ 57 તો 57 પ્લસ 32 એટલે એનો આન્સર આવશે 9 અને 8 89. બરાબર મિત્રો. હવે આપણે 89 માંથી 17 બાદ કરીશું તો અહીંયા સિગ્મા FIUI બરાબર 2f2 પ્લસ 9 માંથી 7 જાય તો 2 અને 7 મોટી સંખ્યા ધન છે એટલે 72 આવશે 2f2 પ્લસ 72. તો મિત્રો અહીંયા આપણને કિંમતો મળી ગઈ જે સમીકરણમાં આપણે મૂકવાની છે તે કે સિગ્મા FI સિગ્મા FIUI મધ્ય કિંમત અને કુલ આવૃત્તિ. તો સમીકરણ આપણે મૂકીશું x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI अपॉन सिग्मा FI गुण્યા h. અહીંયા આપણે સાઈડમાં બધી કિંમતો લખી નાખીએ કે x બાર આપણને આપેલો છે જે 60 છે, a આપણે મધ્યક ધારી લીધેલો છે કે જે 40 છે, સિગ્મા FIUI આપણને મળી ગયું છે, સિગ્મા FIUI આપણને મળી ગયું છે 2f2 72 અને સિગ્મા FI આપણી પાસે રકમમાં આપેલું છે 120. અહીંયા આપણે સિગ્મા સૂત્રની અંદર આ લઈ લઈએ, ટોટલ આપણને જે રકમ આપેલું છે 120 એ લઈશું અને h એટલે કે વર્ગ લંબાઈ દરેકની 20 છે. હવે આપણે આમાં સમીકરણની અંદર આ તમામ કિંમતો મૂકી દઈશું. તો આપણે ધ્યાન રાખીએ કે x બાર મધ્યકની કિંમત આપણે 60 છે બરાબર a ની કિંમત આપણને 40 મળી છે પ્લસ સિગ્મા FIUI 2f2 પ્લસ 72 છેદમાં સિગ્મા FI 120 ગુણ્યા h છે આપણો 20. મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ પહેલા 6. આપણે આગળના એક્ઝામ્પલમાં પણ જોયું એ રીતે a ને આપણે મધ્યક સાથે લઈ જઈએ તો 60 - 40 = 2f2 પ્લસ 72 છેદમાં 6. હવે આ એક્ઝામ્પલ આપણે આ બાજુ ગણીશું તો 60 પ્લસ 40 સોરી -40 એટલે એનો આન્સર આવશે 20. 2f2 પ્લસ 72 છેદમાં 6. હવે 6 ને અહીંયા 20 સાથેનો ગુણાકાર કરીશું તો 120 બરાબર 2f2 પ્લસ 72. હવે સંખ્યા જે છે સંખ્યાની સાથે લઈ જઈશું આપણે તો 120 માઈનસ 72 બરાબર 2f2. તો 120 માઈનસ 72 એટલે કે આની બાદબાકી 48 થશે તો 48 બરાબર 2f2. હવે f2 તો હતો જ, f1 અને f2 પણ આગળ જે છે સંખ્યા છે 2 તો 2 ને આપણે સાઈડ ચેન્જ કરીશું તો અહીંયા ગુણ્યામાં છે તો ભાગ્યામાં જશે 48 ભાગ્યા 2 બરાબર 2f2 સોરી f2. તો f2 ની આપણને કિંમત મળી 24. મિત્રો અહીંયા આપણને f2 ની કિંમત મળી ગઈ છે પણ આપણે બંને કિંમત શોધવાની છે તો f2 ની કિંમતને આપણે સમીકરણ 2 કહીશું. તો અહીંયા તમે જુઓ
કે સમીકરણ 1 ની અંદર F2 ની કિંમત આપણે મૂકી દઈએ તો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકીએ કે F1 F2 સમીકરણ 1 કેટલું છે 52 તો અહીંયા થશે F1 24 બરાબર 52 તો 24 ને આપણે સાઈડ ચેન્જ કરી નાખીએ તો F1 52 માઈનસ 24 તો F1 ની કિંમત આપણને મળે છે 28 તો અહીંયા બંને ખૂટતી આવૃત્તિ આપણે શોધી કાઢી છે F1 અને F2 ની મિત્રો આવા દાખલા આપણે વારંવાર ગણવા પડશે તમારી ટેક્સ્ટ બુકમાં કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમે ગણો વારંવાર ગણો વિડિયો વારંવાર જુઓ જેનાથી તમને પ્રેક્ટિસ રહેશે તો મિત્રો આજે આપણે ખૂટતી આવૃત્તિના એક્ઝામ્પલ જોયા તો અહીંયા આપણે 14.1 ની અંદર જે મધ્યકના એક્ઝામ્પલ હતા એ આપણે ક્લિયર કર્યા તો બરાબર તમે 14.1 મધ્યકના એક્ઝામ્પલ ગણો વારંવાર ગણો અને ખાસ વિડિયો વારંવાર જુઓ જેનાથી તમને પ્રેક્ટિસ થાય હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે બહુલક સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ